મહત્વના સમાચાર મળી રહ્યા છે। હસમુખ પટેલે સ્વીકાર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે, જેમાં હસમુખ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી હોવાનો હસમુખ પટેલે અહીંયા સ્વીકાર કર્યો છે। લોકસભાના ઉમેદવાર છે હસમુખ પટેલ અને તેમણે સ્વીકાર કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી છે। ગાંધીનગરમાં પણ કેટલી પડકારરૂપ માનો છો? જો આ ચૂંટણીમાં જનતાએ સંપૂર્ણપણે મન બનાવી દીધું છે કે નરેન્દ્રભાઈ મોદીનું 10 વર્ષનું શાસન છેવાડાના માનવીના જીવનમાં સરળતા લાવી એને મુખ્ય પ્રવાહમાં આવે એ પ્રકારની અનેકવિધ યોજનાઓ માત્ર જાહેર કરી એટલું નહીં, એનું 100% અમલીકરણની દિશામાં પ્રયાસ થયો। લાભાર્થી લાભ મેળવવાને પાત્ર હોય, જો કદાચ એને લાભ ન મેળવ્યો હોય તો પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જનતાની વચ્ચે સરકારને મોકલીને લાભો આપ્યા છે। એટલે જનતાએ નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષનું શાસન જોયું છે। એમાં રાષ્ટ્રના વિકાસની વાત હોય, સ્વાભિમાનની વાત હોય, રાષ્ટ્રની સુરક્ષાની વાત હોય, વિશ્વમાં આપણા દેશનું ગૌરવ વધારવાની વાત હોય, આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતાએ નરેન્દ્રભાઈ મોદી ફરીથી પ્રધાનમંત્રી બને એનું મન બનાવી દીધું છે। એટલે હું ક્યાંય કોઈ પણ વિપક્ષ ઉમેદવારી કરે ના કરે, હું ક્યાંય ચેલેન્જ જોતો નથી। વિખવાદ પણ ક્યાંક ને ક્યાંક નજર અંદાજ નથી થઈ રહ્યા, તો મતોને પણ કે ગેરમાર્ગ થશે કે પછી જનતા અલગ ઓપ્શન અપનાવશે? હવે ભારતીય જનતા પાર્ટી લાખો દેવ દુર્લભ કાર્યકર્તાઓનો સમૂહ બન્યો છે। વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે। ક્યાંક સામાન્ય મનદુખ હોય પણ એ તો ઘીના ઠામમાં ઘી પડી જશે। મને કોઈ ચિંતાનું કારણ જણાતું નથી।